નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે SS હોસ્પિટલ પેટલાદ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે. તો ચાલો સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ. આપ અત્યારે સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે છે SS હોસ્પિટલ પેટલાદ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી. આ ભરતી છે એ સંપૂર્ણ કરાર આધારિત ભરતી છે. ફિક્સ વેતનથી આપને ત્યાં મળશે પગાર. જે 11/6 થી આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો. 20/6/2025 સુધી આપને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. પોર્ટલ પર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. આરોગ્ય સાથી પોર્ટલ વેબસાઇટનું નામ પણ અત્યારે આપણી સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. માત્ર ને માત્ર આપણે અરજી ઓનલાઈન કરવાની રહેશે. રૂબરૂ ટપાલથી જે અરજી ગણશો તો માન્ય ગણાશે નહીં. અને ડોક્યુમેન્ટ છે આપને ચોક્કસપણે સ્કેન કરવાના રહેશે. જગ્યાનું નામ છે ઓક્સિજન ઓપરેટર અને જે જગ્યા છે પ્રોગ્રામ નેશનલ હેલ્થ મિશન. જો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો માધ્યમિક પરીક્ષા, SSC પાસ પ્રમાણપત્ર અને પરીક્ષા પાસ કરેલો પ્રમાણપત્ર તથા અનુભવ ધ્યાને લેવામાં આવશે. 17,718 પગાર રહેશે આપનો. બાયોમેડિકલ એન્જિનિયર છે જે બાયોમેડિકલ એન્જિનિયરિંગની અંદર બેચલર ઓફ એન્જિનિયરિંગ અને બેચલર ઓફ ટેકનોલોજી અને અનુભવને ધ્યાને લેવામાં આવશે. 22,500 પગાર રહેશે. ઓડિયોલોજી અને સ્પીચ થેરાપિસ્ટ છે જેની અંદર પણ આપણે કોર્સ કરેલો હોવો જોઈએ. લેંગ્વેજ પેથોલોજીની અંદર સ્નાતકનો અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે અને 19,000 પગાર મળશે. ઓપ્ટોમેટ્રિક્સ છે જેની અંદર આપણે યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રીની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. 16,000 પગાર આપવામાં આવશે. સાયકોલોજીસ્ટ છે તેની અંદર પણ આપણે યુનિવર્સિટીની અંદરથી માસ્ટર ઇન ચાઇલ્ડ સાયકોલોજી અને અનુભવને ધ્યાને લેવામાં આવશે. 14,000 આપની સેલેરી આપવામાં આવશે. ત્યારબાદ ડેટા એન્ટ્રી ઓપરેટર છે જે ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આપ ડેટા એન્ટ્રી અને ડેટા એન્ટ્રી મેનેજમેન્ટને લગતી જે બેઝિક કોમ્પ્યુટરની જાણકારી છે એ ધ્યાને લેવામાં આવશે અને 15,000 પગાર આપવામાં આવશે. સ્ટાફ નર્સની છે તેની અંદર આપણે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત BSc નર્સિંગ અથવા માન્યતા પ્રાપ્ત નર્સિંગ કાઉન્સિલમાંથી ડિપ્લોમા ઇન જનરલ એટલે જનરલ નર્સિંગ કરેલો હોવું જોઈએ. મિડવાઇફરીની ડિગ્રી જરૂરી છે. 20,000 સેલેરી આપવામાં આવશે. તો આ તે રિક્રુટમેન્ટ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી સિવિલ સર્જન SS હોસ્પિટલ પેટલાદ ખાતેની આવી જ નવી વેકન્સીની માહિતી આપને આપતા રહીશું. ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.